સોર્સ છે ને તમારી બહુ અગત્યની ચાવી છે. તમારી સફળતાની જો ચાવી હોય પત્રકારત્વમાં તો એ તમારો સોર્સ છે. સોર્સ તમને એક ચાની કિટલીવાળો પણ બની શકે છે, તમારો એક આઈએસ ઓફિસર પણ મળી શકે છે, એક આઈપીએસ ઓફિસર પણ મળી શકે છે. એટલે તમારા સંબંધો તમારે બહુ જ ડેવલપ કરવા પડે. જે મેં એમ કહ્યું ને કે માણસ તરીકેની માનવતા ત્યાં આગળ, એટલે તમારે એક ભરોસો સામેના માણસમાં એક કેળવાવો જોઈએ કે મારી કહેલી વાત આ ક્યાંય બહાર નીકળશે મારા નામ સાથે, ત્યારે તમને ઇન્ફોર્મેશન મળતી જાય. બીજું કે એક તમારી વિશ્વસનીયતા જ્યારે ઊભી થાય છે તો લોકો તમને સામેથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરે. ગમે ત્યાંથી તમારો નંબર શોધશે, તમારો સંપર્ક કરશે, છેવટે સરનામામાં એક નાનામો પત્ર પણ લખીને ઇન્ફોર્મેશન આપશે. તો આ સોર્સિસ એ બહુ અગત્યની વસ્તુ છે. અને જ્યારે તમારી પાસે સોર્સિસ હશે તો ઇનસાઇડ સ્ટોરીઝ, તમારું ઇન્વેસ્ટિગેશન તમે જ્યારે કરવા જશો તો ઇન્વેસ્ટિગેશનની અંદર તમને કામ લાગશે. જેમ કે હમણાં જ મારી એક સ્ટોરી છે કે સરદાર પટેલની જમીન, તમને બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ કિસ્સો બી. 2012માં સરદાર વલ્લભભાઈ પટેલ સ્વર્ગમાંથી ઉતર્યા, એમણે પોતાની જમીન એક જણને વેચી નાખી અને કેસ થયો. હમણાં જે ભાઈને 5 વર્ષની સજા થઈ, એ ભાઈ તો ગુજરી ગયા છે, સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા, પણ હમણાં જ એક જજમેન્ટ આવ્યો, એમાં 5 વર્ષની એ લોકોને સજા થઈ. તો આવી બધી સ્ટોરીઝ છે ને તમને સોર્સિસમાંથી મળે.